ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો? અને મજામાં જશો, ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ, ઘણા ટાઈમ પછી અત્યારે ગોગલ્સ પહેરીને રેડી થઈ ગયો છું અને જમવાનું બાકી છે, કારણ કે અત્યારે સવારનો નાસ્તો મેં બસ ભરપેટ કરી લીધું. પરોઠા અને એકચ્યુઅલી પાછો ભૂલી ગયો, પરોઠાને યાદ કરાવો તો ફ્રેન્ડ્સ, અત્યારે સમજો કે હું ભૂલી બહુ જાઉં છું, કારણ કે ઘરે કમોરતા ચાલતા એટલે ઘરે જ પ્રોગ્રામ તો હોય નહીં, એટલે થોડું દિમાગ અત્યારે કામ કરતું બંધ થઈ ગયું છે. એટલે સવારે હા ઓલરેડી પરોઠા અને ટામેટાં અને કોબીજનું કચુંબર આ બંને નાસ્તામાં ખાઈ લીધું છે. એટલે 2 પરોઠા અને ટામેટાનું કચુંબર અને સાથે લેમન જ્યુસ એટલે કે લીંબુનો જ્યુસ એ પી લીધો છે. એટલે અત્યારે ખાવાની કોઈ ઈચ્છા છે નહીં, ભૂખ લાગશે એટલે જમીશ. આજે છે મીટિંગ, એટલે ફ્રેન્ડ્સ મીટિંગમાં જઈશ. અને મીટિંગ શું કીધું શેની મીટિંગ કશું નહીં. અને આ છે ને ગોબર્સ ચકાચક આમ ટી-શર્ટ બીશર્ટ જોરદાર પહેરીને હીરોની જેમ તૈયાર થઈને રોજ ડેલી મીટિંગો કે પછી મને ગોળીઓ તો ગળાવતા નથી ને? ગોળીઓ એ નહીં, ઇન્જેક્શન બી નહીં, કશું નથી. શાંતિ રાખને. તું ના કહેતો ના જો મીટિંગ રોજ મીટિંગ ના હોય એટલે ના કહેવાનો મિનિંગ એમ છે. મોટા ભાઈ ભાભી આવે છે, એ લોકોને ટાઈમ આપો. તમે મીટિંગમાં નીકળી જાઓ, સતીશભાઈ સંગીતા ભાભી આવે છે. અરે એ તો મને ખબર છે આવે છે, પણ એ આવશે એટલામાં તો પાછો આવી જશે ના, એટલામાં પછી ના આવે. તમે નીકળો એટલે તમે ના આવો. તમારે બાનું જોઈએ, ભાઈ ને ભાભી આવે છે, બાનું મળી ગયું. ના બાનું નહીં, આવે જ છે તો મળીને કોક બહુ દિવસે આવત થોડી વાતો ચીતો થાય. વાંધો નહીં, એમને કઈ કેવું હોય, તમારે કઈ વાતચીત કરવી હોય, આપણે ભેગા મળીને વાતચીત કરીએ તો સારું લાગે. કઈ વાંધો નહીં. ઘણા ટાઈમ પછી હું તો હોઉં, પણ તમારી એ જરૂર પડે, તમે મેન ખાસ હોવા જોઈએ. તને એ તો મને ખબર પડી કે હું આજે ચકાચક તૈયાર થયો છું, એટલે જો એટલે જલનસી થાય છે, એટલે કે ભાઈ મીટિંગમાં નહીં. હા, એ તો થાય, એ તો જલનસી તો થોડી ઘણી થાય. સારું. તો ફ્રેન્ડ્સ, આમ તો વનિતાની કેવી સાચી વાત છે કે મોટા બહેન ભાભી આવે છે એટલે મીટિંગ કેન્સલ કરો. એટલે આજની મીટિંગ હું કેન્સલ કરીશ, કારણ કે મીટિંગ અગત્યની નથી, ભાઈ અને ભાભી અગત્યના છે. ફ્રેન્ડ્સ, હવે ધમાલ કો મિલ્લું ધમાલ કહાં પે હૈ. ફ્રેન્ડ્સ, ધમાલ વગર સમજો કે બ્લોગમાં મને પણ ગમતું નથી, તમને પણ ગમતું નથી. પણ એક વાત કરું, મારું જૂનું વોલપેપર અહીંયા હતું, તમને ખબર હશે, ઘણા બ્લોગમાં તમે જોયું હશે. એ વોલપેપર મેં ચેન્જ કરી દીધું છે અને સાથે સાથે સરસ મજાની નવી ફ્રેમ પણ ફ્રેન્ડ્સ લગાવી દીધી છે. આ ફ્રેમ ફ્રેન્ડ્સ મેં કોઈ કુદરતી દ્રશ્ય કે આવું કંઈ લગાવ્યું નથી. મને ધાર્મિક ફ્રેમ ગમતી હોય છે, એટલે ગણપતિ બાપાની ફ્રેમ લગાવી. કોઈ પણ આવે મારા ઘરે એન્ટ્રન્સમાં જ ગણપતિ બાપાના દર્શન થાય, એટલા માટે મેં ગણપતિ બાપાની આ ફ્રેમ લગાવી છે. અને વ્હાઈટ વોલપેપરમાં આ ફ્રેમ એટલી જોરદાર લાગે છે, બહાર આવે છે. પણ અત્યારે હું ધમાલને મળી લઉં. ધમાલ ઉર્ફે શ્લોક બારોટ, સોરી, ધમાલની જગ્યાએ શ્લોક. હવે ધમાલ નેમ જ ચેન્જ કરી નાખવાનું, કારણ કે હવે તું મોટો થયો. નંદુ ભીડે દિમાગ મેં ખીડે, હવે ગુસ્સો ચડે. ના, ગુસ્સો નહીં લાવવાનો. બ્લોગમાં ખાલી તને ધમાલ કહું છું, આમ તો શ્લોક જ છું, શ્લોક બારોટ. અને આમાંય તું ફિલ્મનો હીરો પાછો. કેટલી પિક્ચરોમાં કામ કર્યું, અમર પ્રેમ, પછી મારી સાથે હવે ક્યારે મળીશું. એટલે તું આમ તો હીરો જ કહેવાય. એટલે તને કેવો, બાકી દેવભાઈ હીરો ના કહેવાય. દેવભાઈ તો હીરો થશે બે, એ થશે, એ મારાથી અપગ્રેડેડ વર્ઝનમાં થશે. પણ અત્યારે એમની સ્પેશિયલ મૂવી એમને આપણે લોન્ચ કરવાના છે. ખ્યાલ આવ્યો? દેવભાઈને અલગથી લોન્ચ કરીશ. તું અત્યારે શું કરે છે? હું થોડું ગેમના વિડિયોઝ જોઈ રહ્યો. એટલે તું બની રહ્યો હવે હીરો.
દેવભાઈ બી આવી ગયા. દેવભાઈ આવી ગયા જોરદાર. થાકી ગયો છું, હવે જમવાનું શું બનાવ્યું? કંટાળો તો આવે ભાઈ, આવે દુનિયામાં. કંટાળ્યામાં સમજો કે જો માણસ કંટાળે તો મજા ના આવે. એટલે જમવાની વાત કે હવે જમવાનું થઈ ગયું. તારા મમ્મીએ સરસ મજાનું તારું ફેવરેટ બનાવ્યું છે. મારું ફેવરેટ શું બનાવ્યું? અરે એ થોડું કહેવાનું હોય. એટલે એ તો તું જો અત્યારે હું કહીશ તો તું પછી પાછું એવું થાય એના કરતાં તું જમવા બેસીશ ત્યારે તને મજા આવશે. ઓકે. ભાઈ હવે ઠંડી તો આખી દુનિયામાં પડે છે. તું તો આ તો બધું વીંટીને હવે જમવા બમવાનું બનાવવાનું કે કંઈ નહીં. દુનિયામાં પડતી હશે પણ મારા જેટલી કોઈના પર નહીં પડતી ભાઈ. આ ભૂક્કા કાઢ નાખે. તું તો કુલ્લુ મનાલી શિમલામાં બેઠી હોય એ રીતે બધું. અરે કેવો ઠંડો પવન આવે છે, ઝાંપી જઈને આવી તમે ચેક તો કરો કેટલી ઠંડી હવા આવત બહાર. મારે શું કામ ચેક કરવાનું? તું ચેક કરવા વાળી હવા શું? ભરાઈ ગઈ બનતો એટલે હું તો દબાઈ રહી છું. એટલે દબાઈ પણ આ દબાઈ તું તો જો હાલત કોઈ ખસે એવી હાલત કરી છે. અરે ભૂક્કા કાઢ નાખે મને એવી. ઠંડી લાગત. કહેતા નહીં એવું કશું, ઠંડી લાગે જ છે. લાગે જ છે એટલે એમ કરીને આજે જમવાનું ના ના શાંતિ રાખો, થોડી ઠંડી ઉડવા દો પછી બનાવો. દિવસનું તો બનાવી દીધું તમે સમજો કે, તો પણ રાત થવા આવી સમજો. તો દિવસ ઉગન રાત પડે ભારત જમવાનું બનાવવાનું છે જ, બનાવું થોડી વાર રહીને બનાવવાનું જ છે ને. તો ફટાફટ બનાવી દેવાનું કારણ કે ફટાફટ નહીં, થોડી ઠંડી ઉડવા દો. એમ તમારે તો બધું ફટાફટ જ બસ. ઠંડી તો આખી દુનિયાની તારી ઉપર ઠંડી પડી જતી ને એમ તું તો દીધો બ્લેન્કેટ ને આ તે આ બધું શું. અહીંયા ઠંડી લાગત મને. ઠંડીના વારામાં કંઈ કહેતા નહીં. ભાઈ આ અમને કહે છે કે સોફા ઉપર પગ નહીં મૂકવાનો, और इधर देखो पुष्पा भाव ऐसे पैर रख के बैठ गए आराम से. ધમાલ એવી વાત નથી. હું ધમાલ? અરે શ્લોક, હા વાત તો એમ કેવી કે વાત છે? તું ગમે ત્યારે જે રહ્યો ને હમ તારું નામ ધમાલ પાડી દે. એટલે હું અત્યારે જે વિડીયો બધા જોઈ રહ્યો હતો ને એમાં કોમેન્ટો વાંચતો કે ભાઈ અમુક લોકો વ્લોગ બનાવતા હોય છે, અમુક લોકો કે ભાઈ ફિલ્મના શૂટિંગ કઈ જગ્યાએ થયા એ પ્રકારના વિડીયો બનાવતા હોય છે. પછી કોઈના ઘર બતાવતા હોય છે કે ભાઈ આ હીરોનું આ ઘર છે, આવું બધું. તો એમાં ફ્રેન્ડ્સ એક વાત કરું કે આ લોકો જે વિડીયો બનાવે છે એ તમારા મનોરંજન માટે બનાવે છે. અને કદાચ તમારા થકી એમની ચેનલ ગ્રોથ વધારે આવે, સબસ્ક્રાઈબર વધી જાય, વ્યુઅર્સ સારા આવે અને તમારા થકી જો એમના ઘરનું ગુજરાન ચાલતું હોય તો એમાં તમારું કંઈ ખોટું થવાનું નથી. ઉપરથી તમારું સારું અને ભગવાનના તમારા ઉપર આશીર્વાદ ફરજશે અને એ લોકોના પણ આશીર્વાદ તમને મળશે. પરંતુ અત્યારે ફ્રેન્ડ્સ મેં આ વ્લોગ ચેનલો ચેક કરતો હતો, એમાં ઘણા બધા મિત્રો સારી કોમેન્ટ ઓછા હોય છે જે સારી કોમેન્ટ કરવાવાળા, પણ ખરાબ કોમેન્ટ કરવાવાળા ઘણા બધા હોય છે. તો એ લોકોને પ્લીઝ બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે તમે સારું ના કરો તો કંઈ વાંધો નથી, પણ કોઈનું જિંદગીમાં ભૂલથી પણ ખોટું ના કરશો. કારણ કે તમારી એક કોમેન્ટ કોઈ પણનું મનોબળ તોડી નાખશે યા તો કોઈ પણને આગળ લઈ જશે. કારણ કે જો તમારી સારી કોમેન્ટ હશે તો એ વ્યક્તિને એનું મનોબળ મક્કમ થશે અને કદાચ તમે એક કોમેન્ટ એની ચેનલમાં ખરાબ કરી દીધી તો એનું મનોબળ તૂટી જશે. એટલે ફ્રેન્ડ્સ આપણે ખરાબ કાર્ય કરવા માટે ભગવાને મોકલ્યા નથી, ખરાબ કામ કરવા માટે મોકલ્યા નથી, સારા કાર્યો કરવા માટે મોકલ્યા છે. એટલે પ્લીઝ આપણે કોઈને કંઈ આપી ના શકીએ તો કંઈ વાંધો નથી, પણ એ જે વ્યક્તિ કામ કરી રહ્યો છે એને આપણે સપોર્ટ કરવો જોઈએ. એટલે ઘણા બધા મિત્રો સમજો કેવા કેવા લોકેશનો ઉપર ફ્રેન્ડ જઈને તમને એ શૂટિંગો બતાવે કે આ જગ્યાએ રાજદીપ બારોટનું શૂટિંગનું પિક્ચરનું શૂટિંગ થયું હતું, વિક્રમભાઈ ઠાકોરના પિક્ચરનું શૂટિંગ અહીંયા થયું હતું. એ બિચારા તમે વિચાર કરો કે કઈ રીતે એ લોકેશન ઉપર પહોંચતા હશે. અને ઠંડી હોય અને ગરમી હોય, વરસાદ હોય, કોઈ પણ મોસમમાં એ લોકો જઈને શૂટ કરતા હોય છે. તો એવા લોકોને અને જે લોકો વ્લોગ ચેનલ બનાવે છે, આજે મેં વ્લોગ ચેનલ બનાવી છે તો મારે કંઈ વ્લોગ ચેનલ બનાવવાની જરૂર નથી. પરંતુ ફ્રેન્ડ્સ
હું ફક્ત ને ફક્ત એવું વિચારણા કરતો હોય કે મારા ગીતો તો પણ આવે છે, પણ એની સાથે સાથે વ્લોગ ચેનલ પણ બનાવું. તમારો જો સપોર્ટ હશે તો ઘણા બધાને પોતાનું ગુજરાન ચાલશે. તમારા આશીર્વાદથી હું આટલો બધો જે બજારમાં મારું નામ છે અને પોપ્યુલર સિંગર તરીકે મારી ઘણી બધી પિક્ચરો પણ થઈ, એ તમારા આશીર્વાદથી થઈ છે. એટલે તમે તો મને સપોર્ટ કરી રહ્યા છો, સારી સારી કોમેન્ટ કરો છો, પણ જે લોકો બિચારા હજુ ઉપર આવ્યા નથી અને જેમને સુખનો સૂરજ જોવા મળ્યો નથી, એવા લોકોને તમારા સપોર્ટની જરૂર છે. તો સપોર્ટ કરો. સપોર્ટમાં ખાલી લાઈક કરી દો, એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સારી સારી કોમેન્ટ કરજો, એટલે એને ખૂબ જ આનંદ થશે. તો તમને હાથ જોડી મારી નમ્ર વિનંતી છે કે સારું ના થાય તો મુબારક છે, પણ કોઈનું ખરાબ ના કરશો. સો ફ્રેન્ડ્સ, મને આશા છે કે મેં જે વાત કરી એ તમને ગમી હશે, અને ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને હમણાં જ કોમેન્ટ કરો. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.